ને બળુબા હા શું ગોતો કશું ગોતતો નહીં એ તો કીધું આમ લબડાવો હશે એટલે ભય હડી તો નહીં રહેતું ને ના ના અડતું છે મારી જીવ કરતી વધારે વાલું છે એટલે જોવું પડે કે મારે લે હડો હળો મને ચમચમ કેવું ફૂલડું ખોવાનું છે મને કહું તો હમણાં જીવ લે હે મારો ઓળશો પાછો કે પોસ પેટી સલબવાનું છે અહીંયા પોસ પેટી જો વાત કરીશી વાત ફૂલડું ખોવાનું છે પિયાય હા તમે આમ ઈકણ જ મિલતા અહીંયા હુआ બાપા ઈકણ જ મેલા છે અમે 100% ફાઇનલ તમને ખબર છે ખબર શું મારું છે હું ઈકણ જ મેલું છું ઓ બરોબર એટલે શું ખબર છે મારા એવી સીડી બનાવરાબી છે અને પછી મારા ઈકણ લબડાવા થાય કે એવું છે હો ઈ તો જાજો ત્યાં ગોજો કોક બની હશે ચમ કે હાલ તો કોઈ બનાવતું નહીં એવું હાલ તમે ચોકન મેલીને આવ્યા છો માર બધોનું ઈ તો મારા ઘરમાં મેલીને આવ્યો છું એટલે ભાઈ મેલીને આવ્યા છો ના ના ભોય નહીં મેલ્યું અસલ ખાટલો ઢાળ્યો અને પછી લોબુ ઊંઘાડ્યું ગુદલું પાથરી ગુદલું પાથરી ઉએ હા તો બળુપા હારા હો ચાલ આલી જા હો હમણાં હાલી જઉં છું મોળો કલીક રહી શું મોળા ઘડી ઘડી કેમ કો હાસો એટલે ધોવું પછી હુકાય પછી આલી જુકે હારું તો ફટાફટ લઈને આવજો ચમચમ કેવું ચોકન રહી ગયું ફૂલડું એ આવજો એ હટ લઈને આવજો માર વલું આલી જો બસ બસ હાય એ ભગવાન તમે માર કર્મમાં શું લસ્યું છે આ જાણ હોય તાણે મારી વગડી ચમ નકુસામાં આવે છે આ પહેલું કાળિયું ખબર નહીં પડતી હોય ને ના ના હળી જેલું મને પકડાઈ દીધું છે હવે મારે ચોકડ હોગવું આ ફૂદડાને ના ના આમ તો ડોશીથી બીવાઈ મારે છે પણ અમારા આગળ જ પાવર કરવાનો ખબર નહીં પડતી હોય કે હળી જેલું છે ઓને પકડાઈ દેયો અને ચોક ભૈજા હે તો નોમ કનું આવશે ના પણ વાટ જ જોઈ રહ્યા હોય છે આ તો ચાણે મારા જેવા આવી અને નોમ પણ આવી પિયાઈન કજાક્શન ખબર પડી જાય કે ઓનું ફૂદડું મી ખોઈ નાખ્યું છે માતાના મારીને બેડો ઉજવાળ દે હવે હું કરું તો મેળ આવે કોક વિચારવું પડશે શું કરું તો મેળ આવે ઓ પહેલાથી ચમચમ બસવું મારે હા એક આઈડિયા વાપરું તો મેળ આવે બાલઈ નીકળ જાઉં અને બાલઈ કહું તમને જેવું આવડે એવું મને ફૂલડું ઘડિયાલો ઓ અમે એરિયા જાણા જ તાણે બેઠા બેઠા કોક ને કોક ઘળે જાતા હોય કો તો દાંતડીને હાથા ઘડતા હોય કો તો પાવડાને હાથા નાખતા હોય હીરા ઘડિયાળ છે જેવું આવે એવું ફિટ કરીને પહેલાને પકડાઈ દઉં પછી બધું જે થાય જોયું જાય હા બરોબર છે જવા દે આઈ જા આઈ ગો કાપ્યું નહીં ગોટ છૂટી જીતી તો આ શું છે આ છૂટી જી તો જો આ જો વાત કરો અન્યા ના ગટુબા અન્યા કોણ કરે લે તમે હેડ વેચી શું છે શું કરો છોકરા ભેગું લંગરે રમશો હવે ગયડા થયા લંગરે રમાતા છે એટલે લંગરે રમવામાં શું ગયડા હોય ને જાણો હોય લે એ તો છોકરા શોભા કઈડા ના શોભા કઈ કીધું લે આવું કોણ કે એવું કોઈ ના હોય ખાલી અરખ હોવો જોવે મોય અરખ ના અનુભવ જોવે મોય અનુભવની છોકરા વાત તારી સાચી છે અનુભવ જોવે પણ મોટા ના રમી ના હારા લાગી આવડા ઘરે રમતા હોય એવું પણ ગટુબાકી મને ખબર આવડે આવી જો આ તો હું આનો તો કિંગ છું કિંગ સમજ્યા લે કિંગ હોય તો તમારા ઘરના આમ ઘેર બેઠા કોમ કરો થોડું ઘણું અમાર મરજી અમે કરક ના કરો તમારે શું કેવું ડમ પાસીને કહેજો એટલે હવે તમારા માથે
માથા કુટે ખોડ કરી ખોટી છે જોતા ઉપડો હડો આઈ જા છોકરા હડો કાપ્યો આ ફેર કપડાનું તો બે વખત કાપ્યું ઓય કપડાનું તો બાલય બાધો શું થયું લ્યા બાલય હા આજ તમે મન બસાય કોઈ એમ છો કોઈ નહીં કેમ લે હું બસે કેમ છું એટલે બાલય આજ મારે દાડો છે તમારી રીતનો મારે દાડો છે ચમચમ કે આવું એટલે હવે કઈ દો કે લ્યા બાલય હા સવારાનું ગાધું નહીં હવારાનું ગાધું નહીં એટલે હમણાં તમે આયા હતા તાર તેમ કહેતા કે શાક બનાવું હોય સાસ બનાવી છે અને હજુ હજી ફરે તો અહીંયા ખાવાનું તૈયાર જ કર્યું તું પણ હવે ચમચમ ખાવ એ ઉતરાય એમ નહીં એમ એટલે હું થયું હે બળુબા કેજો બાલય હા હું છે ને પ્યાહીનીથી રવાયો લાયો તો હા અને લઈને રસ્તામાં આવતો તો એનું ફૂદડું ચોક પડી ગયું ફૂદડું પડી ગયું ઓય તે બળુબા હવે હું જે રીતનો તમને બચ્ચો કુલ્યા ચમચી રીતના બસ કો મને નવું બની આલો ના હો બળુબા આપણે એવું ના આવડે હા બાલે તમે તો હાવ ખસી જો છો ઈ ના ચાલે મને બની આલો ગમે તે કરો અરે હું ગમે તે કરું એટલે હું તો ચોક ખાલી દાંતરીને હાથો વાળું કોઈ તો પાવડા હાથો નાખું મને આવું ફૂદડું ના આવડે હો બળુબા બાલે ગમે તે કરો આજ તમાર મન બસાવાનો છે તમે મનસન ગમે તે કરીને ફૂલડું ગળી આલો હું 2000 રૂપિયા આલું તમને અરે બળુબા મારે 2000 રૂપિયા નહીં જોતા અને 2000 રૂપિયા હું તમને હોમાં આલું તમે ગમે તે બીજા ચોક ફૂલડું બનાવી દેવડાવો બાલે હું તમારી જોડે લઈને આવ્યો તો ગુંસ અને તમે તો વધારે ગુંસમાં નાખી દીધો હું શું કરું લે તે તો હાથું લાવવું પડે અને મને એમ કહેજો તમે એ અધૂરિયા જીવનો છે એના એકન તમે કોઈને મોકલ્યો તો લ્યા એટલે બાલે તમે જ મને કીધું તું હમણે હું કીધું તું તાણી તે બળુબા હવે અમુક કશું થાય એમ નહીં હો તમે તાર હાથીને જતા રહો કે ના બાલે તમારે મને ઘડિયાળવું પડશે ના હો બળુબા મારાથી કશું નહીં થાય મારી વાત આપણે એકદમ નહીં હું એકદમ નો એના એકન થી દાંતડી લાવ બરોબર હતી એટલે નેતો તો અને દાંતડીના હાથો છે ને ચીરાઈ ગયો હા તો ચીરાઈ ગયો ઓવે તે મુએ છે ને ઘેર હાથે હાથો અસલ વાળ્યો અને પછી પાછી દાંતડી પહેરીને આલી તે પહેરીને આલી ને એવો તો આમ ગુડ ગુડ સોફી ફીવરીને જોઈ લ્યા એટલે કે એટલે ભાલઈ આ દાંતડી તો મારી નહીં તે પછી અલ્યા તમે જુઓ તો એટલે કીધું આ દાંતડી તમારી છે ને તમારા હાથો હતો ચીરાઈ ગયો છે અને મિયા આર્યો હાથે લગાવ્યો છે ઘેર પછી હું વાત કરવી અલ્યા એ દાંતે લઈને ફરી વળ્યા તે બૈડામાં આમ 100 મિલી તો આવડી કોશો પાડેલી ક્યાં એવું કર્યું તું અલ્યા તમે જુઓ તો એનાથી ભૂંડું કર્યું તું એને તો શું કર્યું તું અલ્યા આવતે જાતે માર ઘેર થઈને નીકળી હા તો આ ખોદાવતા જોઈ રહ્યા બાલય હા તમાર તો ખાલી દાંતેડીની હાથો જ હતો મારું ખબર પડશે શું કરશે ઓએ બળુબા તમારું તો મોટું ફૂલડું છે બળુબા પહેન ખબર પડે એ પેલા તમે ઓયથી નીકળી જો હો એટલે બાલય તમે શું કમ બીવે મરી જો છો તમે તો માય કાંગલી છો એટલે એવું એ નહીં વાસ્તવિકતા હું તો તમારી જોડે ગુંસ લઈને આવ્યો તો કીધું હમી કરો અલ્યા બળુબા આમ તો તમારું ફૂલડું હોત ને તો આ ના કરીને દોઢું મેઢું કરીને ફિટ કરી આલો અલે પણ આ તો પહેનું ફૂલડું છે પણ આટલા બધા બીવરાવો શું કમ આમાં મારાથી કોઈ થાય એમ નહીં અને હું તો શું કઉ છું ખબર હે એટલે 2 દાડા ચોક હંતાઈ જો નીકળો છો જ નહીં ત્યાં મન તો 3 દાડા માર્યો તો અને તમન બસ હવે બીવરાવાનું રવાજો એટલે મારું કેવું મોનો તો હંતાઈ જાજો ચોક કે ચોથી લઈને આવું આવી આમ પહેન ખબર પડે કે આ ફૂલડું મી બને રહેલું હે એટલે મને તો 3 દાડા ના 3 મહિના મારા ફેથી મારા જમેલામાં પડવું જ નહીં અલ્યા તારી આ શિયાળામાં ઠરી જેલી સીતુળ જેવું મોઢું કરી જેમ બેહી રહ્યા બળબા તું તાર રસ્તે હેડ્યો જાતો હોય તો હેડ્યો જા ને ગમડો થાપ આવ્યો તમે બળબા કાયા જેમ થશો તો તા હેડ્યું જા તને સોનું માનું તને પૂછ્યા કર શબ્દ થતી એટલે બળબા ખાલી કોક ચમ તમે આને મોઢું કરીને બેહી રહ્યા છો
તને કેવું ને એના કરતી ટૂંપો ખાઈને મરી જાવું સારું. તે કશો વાંધો નહીં. આ રો લેબડો કેતા દોડું લાવ ખોટું પો. હું તો બેઠે બેઠે જોયો કે ચેવા દસી દો તમે. એ લે ભાઈ તું હેડવાન કરજી હોયથી. એટલે બળુભા કહી દો કે શું થયું છે. એ માલય વાહ એક વાત કહું, કેમ તમે પેલા ચોરી કરતા નહીં? ચોરી તો કરતો કોઈ તમે ઘેર તો ચોરી કરવા નહીં આવ્યો. અહીંયા ચોરી કરવા નહીં આયા, પણ તમારે છે ને મારું એક કોમ કરવાનું છે. હા હવે ખબર પડી કે ગરજ પડે એટલે ગધા બાપ કરવા આવ્યા. લ્યો એટલે માલય તમે કઢાળું નહીં, ઊંટી જેવા લાગો છો. એટલે બળુભા માપે રહો. ગરજ તમારે છે મારે નહીં. હું તો હેડો લ્યો. અલ્યા માલે બેહો કે કોમ છે. આવતારો આવતારો બેહો. એટલે શું કામ છે તમારે છે ને માર માટે એક જગ્યાએ ચોરી કરવાની છે. ચોરી કરવાની છે? ઉવે તો કશો વાંધો નહીં, ચોરી તો મુકાઈ લ્યો. પણ ચોરી શું કરવાની છે? એટલે આ બાલકને પેલા પ્યાય નીકળ વલોણું પાડ્યું તમે. બળુભા એ વલોણા પર તો મારી કઈ ની નજર છે કે ચાંદ ચોરી લાવી ને. વલોણું તો હું લાવતો રહ્યો છું. તમે ચોરી લાયા? અહીંયા ચોરી જ નહીં લાયો. તું વાત તો ઓપડી મારી. વલોણું છે ને એનીથી હું લઈને આવતો હતો અને રસ્તામાં ચોક ફૂલડું પડી ગયું છે. તેમાં શું આલ્યા પાછું? અહીંયા ચો પાછું હાલવાની વાત કરે છે. મારીને બેડો હુજવાળી નાખે હમણે. લાયો ને તાણ શું કહીને લાયો ખબર છે? શું કહીને લાયા હતા? એટલે કીધું હમણાં હું પાછું હાલી જઉં છું. કેવું શું કે ખબર છે? આ છે ને એવું ને એવું પાછું હાલી જાય છે. નકર જીવતો નહીં મેલું. એવું કીધું છે એમ? ઓય તે પણ એમાં મારું શું કામ છે? એટલે તમે ચોય પાડ્યું હોય તો ચોરી લાવો માર માટે. બળુભા તમને ખબર તો છે કે આખા ગામમાં વલોણું ઈરી ભેઈ પાણી છે, બીજા કોઈના પાણી નહીં. માલય એક ગોમ નહીં, 2 ગોમ ફરો, 3 ગોમ ફરો, 4 ગોમ ફરો, એટલે 5 ગોમ ફરો, પણ ગમે ત્યાંથી વલોણું લાવો માર માટે. પણ બળુભા જેમ તેમ ચોરી કરું કામ નહીં કઈ. હા તમે ચોરી લાવશો ને તો હું તમને 2000 રૂપિયા આલું. 2000 ની વાત તો ઠીક છે તમારી, પણ ચોરી કરવા જાઉં અને એમાં પાછા બેડા ભાગવાની સંભાવના વધારે રહેશે પાછી. હવે તમે રોજ ચોરીઓ કરતા હોય ને તમને છે ની બીક લાગે છે. એટલે પૈસા હાલતા હોય ને તો હાલ જઈને ચોરતા આવું ચોકથી. પૈસા બેજો જતા નહીં. 2000 રૂપિયા મળી છે. ચોક ના ચોક તો વોટ કરી જ દઉં. લેજો પકડજો ફટાફટ હેડજો તમે. સેવા થઈને આવો છો ફટાફટ. બરોબર તમે ખાલી વોશો બંધ કરીને 8 ગણો, હું હાલ તરત જ આવું. એવું હોય? 1 2 માલય એટલે મને ખબર હતી આ હોપેલા મેં ચો કોમ ભળાયું. એટલે ચમ બળુભા શું થયું? એટલે તને રવાયો લેવા મેકલ્યો તો તું ચો લઈને આવ્યો રવાયો? હાલ આવ્યો કે એટલે હું હે રવાયો? એટલે તે પ્યાહીનો રવાયો ભાલ્યો છે. ચેવડો મોટો છે એવડો લાબાન કીધું તું. એટલે બળુભા 2000 રૂપિયા તો આટલું જ આવે. એટલે કાળ મોટા 2000 રૂપિયા તો 20 રવાય આવે તો. એટલે બળુભા આ દાડો હતો અને આ દિવસ ખબર છે ને કે હું રજા પર આવું છું. હવે શું કેવું મારે? હવે હેડ ને કાના રવાયો હમણાં બૈડામ સપા. એટલે બળુભા આ તો સારું કહેવાય કે હું દાડા દિવસ તમારા માટે ચોરી કરી. નકર હું કદી કોઈ દાડો ચોરી નહીં કરતો. 2000 રૂપિયા લાવજે પાછા. હવે પૈસા ના મળી રાખો તો રાખો નકર કોઈ નહીં. હવે તું હેડવાન કર ને કે મારા હાથની માર ખાય. હું તો આ હેડો લ્યો. હમણાં હાલ પીહાઈ આવશે. શું કહેવાય મુયન? હું કેવું મારે શું કરવું?
કે નહીં? આવો બેહી બેહો. અહીંયા બેહવું નહીં. મને એમ કહેજો તમારા ગામમાં આબરૂ છે? ચમ બેહી આબરૂ એટલે અહીંયા તમે આયા હમણાં કેમ કહેતા કે રવાયો પાછો આલી જાયો? હજુ હાલવા ચમ ના આયા? બેહી હું આવતો જ તો હાલવા તો, પણ કીધું હમણાં થોડીક હોત પડે એટલે આજ આવું. ઓ તારી તમારી ગરજ પડે અને એટલી ઘણા હોત પડે એટલે વાટ જોઈ રહેવાનું અને અમારી કણ ભાગવાનું છે. તમે બેહી રહ્યા. એટલે એવું નહીં બેહી ગરમી કરશો ને, બેહો શાંતિથી. કહેતા પાણી ટાઢું લાવું. એટલે આ ટાઢું પાણી તેલ પીવા જો મારો રવાયો લાવ. એટલે હાલો શું રવાયો, બેહો. શું કામ ગરમી કરો આટલી બધી? એટલે મારે જરૂર પડી છે. હું તમને શું કીધું તું કે ભાજીને તરત આલી જાજો. આયા ચમના આવતો જ તો હું તમને રવાયો હાલવા, પણ આ રસ્તા નહીં પેલો ગટાઈ એ હોમો તો જો તે મેં કીધું હવે શકલ હારા નહીં થતા કે પાછો વળી ગયો. કે ઘણા રસ્તા પડી છે ઓમ થઈ ના પૂછું. હવે કે જેક્શન રવાયો લઈને આવો ને ચોક આગા પાછું થાય તો વળી તો બળુબા હમણાં ધાર્યું ફિટ કરાયેલું છે. ઓય સોળો મારે રવાયો લેતા આવો તો ગરજ પડે એટલે ઉડે આવી પટ થતા. હવે શું આમ કરો? લેતા આવો મારો રવાયો. અહીંયા લાવો છું પણ શું કામ બોલ કરો છો? જો આજ પછી માંગવા ના આવતા. હારું સારું કરતા ધોયો તો અસલ ધોયો છે. હા પછી ઉપર ગાભું ફેવર્યું તો હવે હું જોઉં છું કે ગરમ પાણીથી ધોયો તીમ તો. હા લેતા આવજો હળો. હાલવા વખતે જોર આવે શું હોય? એટલે બેહક પણ લાવું છું. ચા બનાવું બીજો? એટલે કહું તો શું સાહી ને પીવો પાણી ને પીવું. તમે મારે રવાયો લાવો. ચમ લાંબો રવાયો એટલે હેડો લાવું લે બેહો કે ગળીક શું કામ બોલ કરો છો? બેહવું નહીં મારે. લાવો એટલે મારું મોડું થાય છે. એ ગરગર થતા ઉડે આવો છો લેવા. હાલવા આવતો જોર આવે છો હોય. આવો આજ પછી માગવા જો પહેલા પડી નાખું કે નહીં. આ શું છે? રવાયો છે. ચમ એટલે બળુભા મને ચમ જૂઠું બોલ્યા તા? ચમ જુઠ્ઠું બોલ્યો છે એટલે? અહીંયા આ રવાયો તમારો પડ્યો તો ઘેર તો મારો રવાયો લેવા જો આ બાન આવતું તો એટલે પૈસા મારો રવાયો નહીં તમારો છે. અહીંયા મારો નહીં આમ આખરી જોવો. એટલે હમી રીતે જ જોયો છે. આ રવાયો તમારો છે. પકડો. અહીંયા મારો નહીં. મારો રવાયો તો મોટો આટલો લોબો હતો. એટલે ભાઈ તમારો રવાયો છે ને આર્યો જ છે અને આર્યો એટલો લોબો રવાયો હતો. તો શું થયું? કહી જો. એટલે એમ છે ને કહી જો. એટલે કહી જો આમાં હું ફેર્યો ને દોડે કરી તે કહી જો રવાયો. એટલે બળુબા તમે દઈ જો માળ્યું તાણે મેળવણ નાખ્યું તું સિમેન્ટ. ભાઈ મારા મરેલા બાપના હમ આ રવાયો તમારો જ છે. અહીંયા મારી મરી ગયેલી હાહુના હમ આ રવાયો મારો નહીં. અહીંયા તમારો જ છે. અહીંયા પણ ચોથી મારો હોય. મારો રવાયો તો મોટો ઊંટના પગ જીવડો હતો. એટલે ઊંટના પગ જેવડો જ હતો પણ ઘાઈ જો હું કરું? એટલે એમને કેવી રીતે કહે? મારા હાથ પેટીઓ વાપરો છો ઈ નહીં કહાણો, હું વાપરો છે ઈ નહીં કહાણો અને હજુ તો મારે 5 પેટી સલાવવાનો છે. એટલે 5 સલવો સોને 15 સલવો લઈ જો. એટલે પણ ચેડે લઈ જાઉં? આ તો તમે હોમી 3 પેટી માં ચેડે ઓછી કરી. ભાઈ આ રવાયો છે તમારે લઈ જાવો તો લઈ જો ને કાલ ફેર મેવળન પડેલું છે. યા બોલો ને તો ન્યાની ચહેણી નહીં આવતી એવડો થઈ જાય. એ બળુ બાબુ તમારા ઉપર વિશ્વાસ કરીને આલ્યો તો તે મીચો વિશ્વાસઘાત કર્યો છે. તમારો રવાયો તમને પાછો આલ્યો. એટલે પાછો તો વાકી આલ્યો પણ આટલો બધો ના કરાય. હવે કહી જો હું કરું? હા શું કહું ને તો તમારે લાકડું નહીં હારું. ચપલા નહીં હારું? આ લાકડું રહ્યું ને અયડું હાનું હોય છે. હાય હાય એટલે બળુ બાબુ મારી હાથ પેટી મારા કાકાને વાપર્યું છે ઈ નહીં કહાણું અને આ ચમ કહી ગયું. એ તો પણ હશે ને પેલા છે ને પેલા માટલા રહ્યા ને ઈમાં વલોવતા અને હું આમાં બોકેડામાં વલોવ્યું છે એટલે. કે પણ બળુ બાબુ હું એ બુકેડામાં જ વલોવું છું. તો પછી તમારે ડુપ્લિકેટ હશે બોઘાણું. લે આ ડુપ્લિકેટ નહીં 1500 રૂપિયા આલ્યા છે. એ તાણી મારે 2000 વાળું છે. કે બળુબા હાસુ બોલો હો તમે? કઈ એક્શન હળો કહાય તો આ ફૂદેલું એકલું જ કહાય. તમે તો આખો ઘસીને અસલ તો ડિઝાઇન આલી છે.
હવે કહી જુ ભાઈ આખો દાડે ના કહેવાનું વાત કરો છો અને છે એ આને હસેથી ગાય આ સાઈડમ કોર પેલી ઓની કોર ના હોય ઈ કણ ના અડાર્યો એ પણ કોઈ હોય તો આ શા માટે આલ્યું છે આર્યું? ઈ તો આલ્યું હોય ખાલી ઓમ 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 ઊંચું એટલા માટે. બળુબા હું વિશ્વાસ કરીને આલ્યો તો અને તમે મને ચીવડું કરીને આલ્યું જોજો. હવે લઈ જો હટલે ને હેડો તમારું હોય તો. જો પડવો આજ પછી તો મારા જે લેવા આયા તો આરો દ્રવાયો છે ભૂલડામ સોયો. ભાઈ હા શું કહું બે હાથ જોડીને સોગન ખાઈને કહું આજ પછી તમારા ઘેર રવાયા નોમે હું નહીં આવું. આવતા ના જો કહું એટલે ના આવું. એ ચૂડો રવાયો આલ્યો તો તમે કશી નાવડો કઈ નાખ્યો. હવે લઈ જો તમારે જેવો છે એવો પાછો આલ્યો છે. શરમ લાઈ થોડો કહાતો આજ બંધ કરી દેવું પડે. બસ હવે બોલવાનું વધારે નહીં થતું હેડવાન કરો તમારે રવાયો તમને પાછો મળી ગયો છે. એ બળુપા હા શું કહો કે મારો રવાયો નહીં એટલે તમારો જ છે લઈ જો કિસ્વાના મોના. હું તો મોટો બધો રવાયો આલ્યો તો એટલે ચોકડો કરીને આલ્યો છે. ભાઈ હા શું કહું ને આ લાકડું ચમ ખાઈ ગયું ખબર ચમ ખાઈ ગયો? એટલે ઉધેવ ખાઈ ગયેલું હતું. એટલે ઉજેવ ખાઈ ગયેલું નહીં આ તો અસલ હાગનું લાકડું છે. એટલે ચોય હાગનું નથી અને પેલી છે ને ઉધેવ સાળી હતી ને એટલે વધારે કહાણો છે. એ બળુપા શું કરવું મારે હવે? કોઈ કરવું નહીં આ ચાવડીને ઘેર હેડવાન કરો. મારે હજુ 5 પેટી સલાવવાનું હતું આ તમે 2 પેટી નેટ ચાલશે. 2 પેટી શીરો ચાલે આ તો નેટ મારે ચાલશે. તો તારું પલું થાય આજ પછી પોલાળ માગવાય તું ફૂલી ગયેલા ડેડકા ઝઘડું કરીને આલ્યું છે.